જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું દરબાર અને કામદાર સાથે બનેલી ઘટના પર મિત્રો। સૌરાષ્ટ્રની રસળતી ધરતી પર વહેતી નદીના કાંઠે વાંકિયા સાણો નામનું એક નાનકડું અને રળિયામણું ગામ આવેલું છે। એ સમયના વાંકિયાના ગામધણી અને ખમીરવંતા દરબાર ભાણ કોટીલો પોતાની ડેલીએ ડાયરો જમાવીને બેઠા હતા। ડાયરામાં મિત્રો આપજનો અને બારોટ સારણોની મહેફિલ બરાબર જામી હતી। ઓ ભાઈ, ડેલીના ખાનામાં માળવાઈ અફીણના ગાંગડા ખરલમાં ઘૂંટાઈ રહ્યા હતા। કસુંબા તૈયાર થતા હતા અને અંજલીઓ ભરી ભરીને એકબીજાને આગ્રહપૂર્વક પાવામાં આવી રહી હતી। ડાયરો ગીત સંગીત અને વાતોના કિલોલમાં મગ્ન હતો। આવા સડતા બોપારના સમયે દરબારની ડેલીએ એક અજાણ્યો આદમી આવીને ઊભો રહ્યો। 8 મણની અદોદળી કાયા ધરાવતો લોખંડ જેવા કદાવર બાંધાનો આ ખૂંખાર માણસ ખંભા ઉપરથી 2-1 મણ રોકડા રૂપિયાની ભારેખમ ગાંસડી લાવીને ખૂણામાં પસાડ્યો ડાયરાની વશોવશ બેસી ગયો। આખા ડાયરામાં એક ક્ષણ માટે સનાટો વ્યાપી ગયો। સૌ કોઈ આ અણધાર્યા મહેમાનને જોઈ રહ્યા હતા। દરબાર ભાણ કોટીલાએ મર્યાદાપૂર્વક કસુંબો લેવડાવીને એ આવતલ આદમીને ઓળખાણ માંગી। ક્યાંથી આવો છો ભાઈ? ગરેડી જેવા મજબૂત કાંધ ઉપરથી હાંડા જેવડું મોટું માથું ઊંચું કરીને આંગતુકે ગર્વથી જવાબ દીધો। જૂનાગઢથી। દરબારે પૂછ્યું, શું કામ આવ્યા છો? જવાબમાં એ કદાવર આદમીએ પોતાના થેલામાંથી એક ચમકતું તાંબાનું પતરું કાઢ્યું અને દરબારના હાથમાં મૂક્યું। દરબારે પોતાના ભણેલા કામદારને આ તામ્રલેખ આપતા કહ્યું કે લ્યો કામદાર, આ વાંચો અને સૌ ડાયરો સાંભળે એ મોટેથી વાંચી સંભળાવો। ત્યાં તો પળભર આખી ડેલીઓમાં ઘેરો સનાટો પથરાઈ ગયો। ડાયરામાં બેઠેલા વડીલો અનુમાન લગાવી રહ્યા હતા કે આવતલ આદમી મૂળે કોઈ ધીંગાણાનો માણસ લાગે છે। કાં તો તલવારની પટ્ટાબાજી ખેલનારો હોવો જોઈએ અને કાં તો આખલા કે પાડાને એક હાથે પસાડનારો મલ્લ હોવો જોઈએ, અથવા તો જૂનાગઢના નવાબનો કોઈ ખાસ એકો હોવો જોઈએ। પણ સવાલ એ હતો કે હીરના ફૂમતા જેવા આપણા આ રૂપાળા ગામના દરબાર ભાણ કોટીલા સાથે એને ક્યાં ભવનું વેરે છે કે દૂધમાં કળ ઓરવા ઝેર લેડવા માટે અહીં સુધી ગુડાણો છે? કામદારે ગળું ખંખેરીને તાંબાના પતરાનું લખાણ વાંચવાનું શરૂ કર્યું। જૂનાગઢના રાજના ગિરાસદાર ડાયરાને જણાવવાનું કે અમારો પહેલવાન તમારે ગામ આવે છે। આ પહેલવાન યુદ્ધ અને કુસ્તીનો મોટો ખેલાડી છે, એટલે એની સાથે હાથો હાથની લડાઈ આપી શકે એવો સોમવડિયો તાકાતવર માણસ આપશો। જો તમે આ માટે નિરુપાય હો, તમારી પાસે એવો કોઈ મર્દ ન હોય તો રોકડા રૂપિયા 100 એને ઇનામ તરીકે ગણી આપજો। અને જો તમારી પાસેનો કોઈ પહેલવાન અમારા મલને હરાવી દેશે તો એની પાસેના તમામ રોકડા રૂપિયા તમને આપી દઈશું। આ પડકારરૂપ લખાણ સાંભળીને ભાણ કોટીલાએ આખા ડાયરામાં નજર ફેરવી, પણ જૂનાગઢના નવાબના આ ખૂંખાર મલ સામે લડવાની હિંમત કોઈનામાં ન દેખાય નહીં। આખો ડાયરો પલળેલા કાગડા જેવો નીચું જોઈને બેસી ગયો। આ જોઈને પહેલવાન વરવું અને અહંકારી હસ્યો અને બોલ્યો, 100 રૂપિયા ગણી આપો દરબાર, એટલે હું બીજું ગામ ચેતાવું એટલે પડકારું। પહેલવાનના કડવા વેણ સાંભળી દરબારના મોં ઉપર ઝાંખપની છાયા ઢળી ગયો। બાપ પોતાનું ગામ લાજી રહ્યું છે એ વિચારે દરબાર વ્યથિત થયા। દરબાર એ જ સમયે ડેલીના ખાનામાં બેઠેલો ગામનો મેઘવાળ જુમાનો હાથીઓ મહીડો ઊભો થયો। એણે પોતાની રાતી સોળ આંખો ફેરવીને ગર્જના કરી, ભણે બાપુ, આ જાડિયો દાકુડો કાવ બોલતા આ જાડો માણસ શું કહી રહ્યો છે? હાથિયા મહેતાર દરબાર ગંભીર અવાજે બોલ્યા કે આ જૂનાગઢના નવાબનો મોટો મલ છે, એ આપણી સાથે હાથો હાથનું ધીંગાણું કરે એવો સોમવડિયો જોડીદાર માંગે છે, અને જો કોઈ ન મળે તો 100 રૂપિયા રોકડા આપવાના છે। આપણી આબરૂ દાવ પર છે બાપ, તો પછી શું કરશો બાપુ? હાથીઓ પોતાની મૂછ પર હાથ દઈને મરાક મરાક હસ્યો। બાપ દરબારે નિરાશાથી કહ્યું કે રૂપિયા 100 આપી દઈશું, બીજું શું થાય? એની સામે લડે એવું કોઈ છે નહીં। ના બાપુ ના, હો, એમ ન અપાય। હાથિયા મેઘવાળે ક્રોધ અને ખમીરથી પોતાની બાંયો ચડાવી દીધી। તમારા ભર્યા ડાયરામાં જો હાથીઓ મહીડો બેઠો હોય અને આપણા વાંકિયા ગામનું પાણી જાય, એ તો મારા જીવતે જીવ કદાપી ન બને બાપ।
એને હું ધીંગાણું આપીશ, હાથો હાથનું ધીંગાણું આપીશ. હાથિયા હરિજનની આ વાત સાંભળીને જૂનાગઢના અહંકારી પહેલવાનને જાણે કોઈ ઠૂકતો હોય એવું મર્મભર્યું તિરસ્કારયુક્ત હાસ્ય કર્યું. ઉહુ, આ પાતળો માણસ મારી સામે લડશે? ભાઈ પહેલવાન, દરબારનો અવાજ હવે મક્કમ થયો. અમારો આ હાથીઓ મેઘેવાળો તને હાથો હાથનું ધીંગાણું આપવા તૈયાર છે. અરે બાપુ, તમારા હાથિયાના તો મેં હાડકા ગણી નાખ્યા છે. પહેલવાન હજી પણ પોતાની તાકાતના નશામાં હસ્યો. ભાઈબંધ, તો પછી ઊભો થા. આ ઘડીએ ગણી દેખાડું કે કોનામાં કેટલું પાણી છે. જોરદાર ખોખારો ખાઈને હાથીઓ સિંહની જેમ ઊભો થયો ગયો બાપ. પરંતુ દરબાર ભાણ કોટીલા ન્યાયથી અને સમજુ હતા. તેમણે વચ્ચે પડીને નિર્ણય સાંભળાવ્યો કે ભાઈ હાથિયા, આ પહેલવાન જૂનાગઢથી ચાલીને આવે છે, બહુ થાક્યો હશે. એને 2 દિવસ ભલે અહીં રોકાઈને તાજો માજો થવા દો. આજથી 3જો દિવસે આપણે આ મેદાનમાં દંડ યુદ્ધ ગોઠવશું. આ વાતને 2 દિવસ વીતી ગયા. 2 દિવસમાં તો આસપાસના પંથકના તમામ ગામોમાં વાયુગી વાત ફેલાઈ ગઈ કે જૂનાગઢના નવાબના ખ્યાતનામ પહેલવાન સાથે સાણા વાંક્યા ગામનો હાથીઓ મેઘેવાળ હાથો હાથની લડાઈ લડવાનો છે. આ સાંભળી આસપાસના લોકોમાં જાત જાતની ચર્ચાઓ થવા લાગી. અરે ભાઈ, આ વખતે તો હાથિયા મેઘવાળાનો લોટ બંધાઈ જવાનો, એનું મોત નક્કી છે. ઓહો, બીજો બોલ્યો, પણ શું લેવા લોટ બંધાઈ જશે? હાથિયું કંઈ જેવો તેવો નથી. એ તો જૂનાગઢના રાજાનો મલ છે. ભલા માણસ, એણે કેટલાય શૂરવીરોને હરાવીને હજારો રૂપિયા જીત્યા છે. એ હાથિયાનો રોટલો કરી નાખશે, એને મસળી નાખશે. ત્યાં એક ગામવાસીએ હાથિયાની તાકાતનો પરસો આપતા કહ્યું, પણ તમે એ નથી જાણતા કે હાથિયા મેઘેવાળે 20-20 મણની પથ્થરની ભારે શિલાઓ એકલા હાથે ઉપાડીને દરબારની ડેલીએ ગોઠવી છે. એનામાં અદ્ભુત બળ છે. સૌએ સ્વીકાર્યું છે તો બળવાન. હવે તો 3જા દિવસે જોવા જેવી થશે. જોતામાં 3જો દિવસ આવી પહોંચ્યો. વાંકિયા ગામના પાદરમાં આસપાસના હજારો લોકોનો મનખો મેદાની ઉમટી પડ્યો. ચારેય તરફ માનવ મહેરામણ હિલોળા લેતો હતો. મેદાનની વચ્ચોવચ હાથીઓ અને નવાબનો પહેલવાન સામ સામે આવીને ઊભા રહી ગયા. ભાઈ મલ, હાથીઓ વિવેકથી બોલ્યો, તું અમારો મહેમાન છે, એટલે પહેલો દાવ તારો. તારે જેમ લડવું હોય એમ લડ. તેમ તું શું કર્યા? અને પહેલવાન અહંકારથી હસ્યો. એમ નહીં ભેરો, લડાઈ શરૂ કરતા પહેલા આપણે સૌપ્રથમ હાથો હાથ મેળવીને રામ રામ તો કરીએ. ભલે બાપ, એમ કહીને હાથિયાએ પોતાનો મજબૂત જમણો હાથ પહેલવાનની હથેળીમાં મૂક્યો. એક જ આંચકામાં ભલભલા બળિયા માણસોની આંગળીઓને શેરડીના સાંઠાની જેમ પીલી નાખનાર એ રાક્ષસી પહેલવાનને પોતાના દાંત કસકસાવીને પૂરી તાકાતથી હાથિયા મેઘવાળનો કાંડો પોસો દબાવ્યો બાપ. પહેલવાને ધાર્યું હતું કે હમણાં હાથિયાના હાડકાનો કડાકો બોલાવી જશે, પણ વળતી જ પળે એ ખૂંખાર મલ અંદરથી થરથરી ગયો. એની અહંકારની કોથળી જાણે ઉતરાઈ ગયો. તેમ એનો ચહેરો ફીકો પડી ગયો. પહેલવાનને સાક્ષાત પ્રતીત થયું કે પોતાના લોખંડી હાથમાં આવેલો આ હાથ કોઈ સામાન્ય માણસના માંસ હાડકાનો નથી, પણ ગજવેલ ઉત્તમ કોટીના લોખંડનો ટુકડો છે. પહેલવાને પોતાની જિંદગીની તમામ તાકાત વાપરી નાખી, પણ હાથિયાનો હાથ એક સૂતરના દોરા જેટલો પણ હલ્યો નહીં. એનો હાથ અકબંધ સલામત હતો અને એના મોં પર હાસ્યની રેખાઓ પણ એમ જ અકબંધ હતી. હવે ભણ્યું મારો વારો. હાથે સિંહ જેવો ત્રાડ નાખી ખોખારો ખાધો. પહેલવાનનો હાથ પોતાના સંકજમાં લીધો. એણે હસતા હસતા કહ્યું, તે તો ભાઈ નવાબની ભેંસોના દૂધ ઘી પીધા છે, અને મેં તો મારા અન્નદાતા ભાણ કોટીલાના ગઢની ખાટી છાશ પીધી છે. પણ આજ તું અમારી રૂપેણ નદીનું પાણી જોતો જા. અને એમ કહીને હાથિયાએ સહેજ મસરકી દીધી. બસ જેમ દિવાળીના દિવસે છોકરાઓએ રોકેટ કે હવાઈ આકાશમાં ચડાવી હોય તેમ પીડાના મારે પહેલવાનના આંખના ડોળા અધર સડી ગયા. કાસો ઘડો જમીન પર પસારતા જેમ ફસકાઈ પડે તેમ એનો અહંકારી ચહેરો ફસકાઈ ગયો.
ભય અને અસહાય વેદનાથી એના મોય જેવા જાડા હોઠ ખુલી ગયા. મોંમાંથી લાળની ધારાઓ વહેવા લાગી અને આખા મેદાનને ધ્રુજાવી મૂકે એવી શીશ નીકળી ગઈ. છોડ દે ભાઈ, છોડ દે, મેં હારા, હું હાર્યો. જ્યારે હાથિયાએ એ પહેલવાનનો હાથ પોતાના સંકજમાંથી મુક્ત કર્યો ત્યારે ત્યાં ભેગી થયેલી હજારોની મેદનીએ પોતાની સગી આંખે એક અદ્ભુત દ્રશ્ય જોયું. પહેલવાનની આંગળીઓ જાણે કાપડના લીરા સિરાઈ જાય તેમ સિરાઈ ગઈ હતી. એના મજબૂત હાથની પોસાનો લોંદો વળી ગયો હતો અને હથેળીમાંથી ધોધ બંધ લોહી વહી રહ્યું હતું. પહેલવાન જમીન પર ઢગલો થઈ ગયો. શરત મજબૂત. જૂનાગઢના એ હારેલા પહેલવાનને રૂપિયાની ભારેખમ ઘાસડી દરબારના શરણોમાં ઠાલવી દીધી. હાથીના અદ્ભુત અને અજોડ પરાક્રમથી દરબાર ભાણ કોટીલો ગદગદિત ખળખંડાળ થઈ ગયો. ઓ બાપ! એમણે ગર્ભભેરે મહાદેવ ધાર નામે ઓળખાતું 100 વીઘાનું કિંમતી ખેતર એ ક્ષણે હાથિયા મહિડાના નામે લખી આપ્યું. આ સમાચાર ગઢમાં પહોંચતા દરબારના માતૃશ્રીએ પણ ગઢમાંથી ચાંદીના રૂપિયાથી ભરેલો થાળ અને એક ઉત્તમ દૂધ આપતી દૂધણી ભેંસ હાથિયાને ઇનામમાં મોકલી આપી. આમ સાણા ડુંગરની અડીખમ શિલાઓમાં કાઠિયાવાડના ઇતિહાસનું એક નવું શૌર્યપણું પરાક્રમ લખાણું અને રૂપેણ નદીએ પણ તે દિવસે ખળખળ વહીને પોતાના પનોતા પુત્રની અદ્ભુત તાકાત ઉપર હેતથી હસી દીધું હતું. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર.